નમસ્કાર મિત્રો, હું છું કિશન। શું તમને ક્યારેય કલ્પના કરી છે કે દરિયાના અર્ધ વચ્ચે 60 કિલોમીટર લાંબો ડેમ બનાવી શકાય? હા, તમે બરાબર સાંભળ્યું। ગુજરાત અને ભારતના ઇતિહાસનો સૌથી મહત્વકાંક્ષી, સૌથી મોંઘો અને દુનિયાને ચોંકાવી દે તેવો એક વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ પેપર પરથી હવે હકીકત બનવા જઈ રહ્યો છે। આ એક એવો પ્રોજેક્ટ છે જે ગુજરાતના નકશાને અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના ભાગ્યને કાયમ માટે બદલી નાખશે। આજે આપણે વાત કરવાના છીએ કલ્પસર પ્રોજેક્ટ વિશે, તો વિડીયો અંત સુધી જોજો, કારણ કે આ પ્રોજેક્ટનો ખર્ચ અને તેના ફાયદા જાણીને તમારા હોશ ઉડી જશે। સૌથી પહેલા સમજીએ કે આ પ્રોજેક્ટ આખરે શું છે। આ ડેમ ગુજરાતના ખંભાત અખાતમાં એટલે કે ભાવનગરથી લઈ ભરૂચના દહેજ સુધી દરિયાની આરપાર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ડેમની લંબાઈ આશરે 60 કિલોમીટર હશે, જે તેને વિશ્વના સૌથી લાંબા સી ડેમમાંથી એક બનાવશે। હવે પ્રશ્ન એ થાય છે કે દરિયામાં ડેમ કેમ? દરિયાના ખારા પાણીને અંદર આવતું રોકવું, આપણી નદીના મીઠા પાણીનો સંગ્રહ કરવો। તમને જાણીને નવાઈ લાગશે કે દર વર્ષે ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી અને ઢાઢર જેવી 7 થી વધુ મોટી નદીઓનું કરોડો ક્યુસેક મીટર મીઠું પાણી કોઈ જ વપરાશ વગર દરિયામાં વહી જાય છે। આ ડેમ બનાવવાને કારણે દરિયાની અંદર 2000 ચોરસ કિલોમીટર જેટલું વિશાળ પાણીનું સરોવર તૈયાર થશે। આ સરોવર એટલું મોટું હશે તે સમગ્ર ગુજરાત, ખાસ કરીને પાણીની તંગીનો સામનો કરતું સૌરાષ્ટ્ર અને કચ્છની તરસ કાયમ માટે છીપાઈ જશે। આ પ્રોજેક્ટ માત્ર પાણી માટે જ નથી, તેના ફાયદા અગણિત છે। તેનો પહેલો ફાયદો, કરોડો લીટર પીવાનું અને ખેતી માટે સિંચાઈનું પાણી મળશે, જેનાથી ગુજરાત ગ્રીન ગ્લોબલ હબ બનશે। તેનો બીજો ફાયદો, દરિયાની ભરતીના મોજા, વિન્ડ અને સોલાર એનર્જીની મદદથી 2500 મેગાવોટથી વધુ ક્લીન ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરશે। તેનો ત્રીજો ફાયદો અને સૌથી મહત્વપૂર્ણ છે, હાલમાં ભાવનગરથી ભરૂચ કે સુરત જવું હોય તો આખો ખંભાત અખાત ફરીને લાંબો રસ્તો કાપવો પડે છે, પરંતુ આ ડેમ ઉપરથી રેલવે અને રોડ બનાવવામાં આવશે, જેનાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર અડધા કરતા પણ ઓછું થઈ જશે। તમારો કિંમતી સમય અને પેટ્રોલ પણ બચશે। પણ મિત્રો, આ બધું જેટલું દેખાય છે તેટલું સરળ નથી। આ પ્રોજેક્ટનો વિચાર છેક 1979 થી પેપર પર હતો, પણ હજુ સુધી તેની પર પૂરું કામ નથી થયું। તેના બે મુખ્ય ટેકનિકલ કારણો છે। પહેલું, આ વિસ્તાર ખૂબ જ હાઈ અર્થક્વેક ઝોન એટલે કે ભૂકંપ માટે સંવેદનશીલ છે, અને બીજું, ખંભાતના અખાતમાં ભારતીય દરિયા કિનારાની સૌથી ઊંચી અને ભયાનક વેગવંતી ભરતી આવે છે। આટલા પ્રચંડ વેગને રોકીને દરિયાની વચ્ચે 60 કિલોમીટરનો ડેમ ઊભો કરવો એ દુનિયાના એન્જિનિયરિંગ માટે સૌથી મોટો પડકાર છે। આ પડકારને પહોંચી વળવા માટે ભારતે દુનિયાના સૌથી મોટા એક્સપર્ટ દેશ નેધરલેન્ડ સાથે હાથ મિલાવ્યો છે। નેધરલેન્ડ દરિયામાંથી જમીન મેળવવામાં અને સી ડેમ બનાવવામાં આખી દુનિયામાં નંબર 1 આવે છે। આ પ્રોજેક્ટનું અંદાજિત બજેટ આશરે 1.3 લાખ કરોડ રૂપિયા છે, જે તેને ભારતના ઇતિહાસનો વન ઓફ ધ ક્રેઝીએસ્ટ અને સૌથી મોંઘો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનશે। મિત્રો, જો આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો ભારત દુનિયાનો એન્જિનિયરિંગનો નવો ઇતિહાસ લખશે। તમને શું લાગે છે, આ પ્રોજેક્ટ કેટલો જલ્દી પૂરો થવો જોઈએ? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવી જ અદ્ભુત માહિતીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।